વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજે ટ્વિટર પર ટ્વીટ કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને મિશન શક્તિની જે માહિતી આપવામાં આવી હતી એલઈઓની અંદર જે પ્રમાણે મિસાઇલ દ્વારા જે સેટેલાઇટ તોડી આપવામાં આવ્યું છે, સાહેબ જે રીતે આખું મિશન પાર પાડવામાં આવ્યું છે, આ મિશન કઈ રીતનું હતું અને વડાપ્રધાન દ્વારા જે માહિતી આપવામાં આવી આ બાબતે આપ શું માની રહ્યા છો? ખૂબ જ મોટી સિદ્ધિ છે આ. જેમ એમણે કીધું તેમ એલઈઓ લો અર્થ ઓર્બિટમાં જે સેટેલાઇટ કામ કરતા હોય છે એ સેટેલાઇટની મદદથી જ આપણા દરેક શસ્ત્રો, આપણા દરેક શસ્ત્રના ઇક્વિપમેન્ટ, વાહનો, મિલિટરી વ્હીકલ્સ અને એરક્રાફ્ટ પણ ટ્રાવેલ કરતા હોય છે. અને જ્યારે આપણે જોઈએ કે આર્ટિલરી જેવી ગન્સ કે એવન પગે ચાલતું પાયદળ પણ એના હાથમાં એક જીપીએસ નેવિગેટર લઈને ચાલતા હોય છે. એ બધા કોઈ સેટેલાઇટથી ગવર્ન હોય છે. લડાઈની કોઈ સ્થિતિમાં, અને જે પ્રધાનમંત્રીએ પણ કીધું છે કે આપણો દુશ્મન જો સ્પેસને મિલિટરાઇઝ કરવાની ટ્રાય કરે કે પછી લડાઈના સમયે એના મિલિટરી સેટેલાઇટ્સની મદદથી આપણા સંચારને ખોરવાની ટ્રાય કરે તો એ સમયે આ બ્રહ્માસ્ત્રનું કામ કરશે આપણું આ એસેટ વેપન. સેટેલાઇટમાં જે રીતે 3 મિનિટમાં આખું મિશન પાર પાડવામાં આવ્યું છે, આ મિશનથી દેશને કેટલો ફાયદો થઈ શકે છે? દેશની ન તો માત્ર મારક ક્ષમતા વધશે આપણી આર્મ ફોર્સિસની, પણ ડિફેન્સની રીતે પણ અને નેવિગેશનલી પણ. આપણે જે ટાર્ગેટ એક્વાયર કરવાના હોય છે, ટાર્ગેટને જેમ 3 મિનિટમાં એક પ્રી ડિટરમાઇન્ડ ટાર્ગેટ હતો, જો 3 મિનિટમાં આ થઈ શકતું હોય તો આપણા એરફોર્સ પાસે કે જે બાલાકોટમાં હુમલો કર્યો, આવા પ્રી ડિટરમાઇન્ડ ટાર્ગેટ તો ખૂબ બધા છે. એ ગણતરીની મિનિટોમાં એના ઉપર લોક ઇન થઈ શકે અને પ્રિસિઝન સાથે એમના ઉપર વાર થઈ શકે. વિશ્વમાં આજે ચોથો એવો દેશ બન્યો છે તેવી પણ નરેન્દ્ર મોદી દ્વારા વાત કરવામાં આવી છે. આ વાતને આપ કઈ રીતના જુઓ છો અને ખરા અર્થમાં શું કહી શકાય આ બધું? એક આર્થિક મહાસત્તા તો ભારત હતું જ, પણ આ એક વૈજ્ઞાનિક અને સામરિક મહાસત્તા તરફ વધવાનો ભારતની આ હરણફાળ છે. ખાસ કરીને આ મિશન કઈ રીતના પાર પાડવામાં આવ્યું હોઈ શકે અને કેવી રીતના આ મિશન કરવામાં આવતું હોય છે? જે વૈજ્ઞાનિકોની વાત કરવામાં આવે છે તો કઈ રીતના આખું મિશન પાર પડતું? આ જે સેટેલાઇટ્સ હોતા હોય છે એ સેટેલાઇટ અર્થની આસપાસ, જે લો અર્થ ઓર્બિટ કીધું, એ ઓર્બિટ એટલે કોઈ એક ચોક્કસ ધરી ઉપર એ મૂવ કરતા હોય છે. આ જે આપણી સેટેલાઇટ કે જેને એન્ટી સેટેલાઇટ જે આપણું આ મિશન શક્તિ છે, એની પાસે એવી મારક ક્ષમતા કેળવી વૈજ્ઞાનિકોએ કે કોઈ પણ ઓર્બિટમાં જતા અને ગ્રેવિટેશનલ પાવર, લો અર્થ ઓર્બિટ એટલે ધરતીની ગુરુત્વાકર્ષણ ક્ષમતાને પણ ધ્યાનમાં રાખીને અને આ ઓર્બિટના કેટલાય ફોર્સિસને ધ્યાનમાં રાખીને એક વેપન શૂટ થાય છે. એ વેપન લોક ઇન કરે છે કોઈ આવા દુશ્મનના સેટેલાઇટ ઉપર અને એનામાં એટલો દારૂગોળો પણ છે કે ત્યાં જઈને એને નષ્ટ નાબૂદ કરી શકે. એમ આ જો તો એક સાયન્ટિફિક માર્વેલ કહી શકાય. ગૌરવ, જે રીતે પહેલા સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી, ત્યાર પછી એર સ્ટ્રાઇક કરવામાં આવી, હવે અંતરિક્ષમાં આ રીતે મિશન શક્તિ પાર પાડવામાં આવ્યું છે. આપણા દેશની વાત કરીએ તો દેશના જે દુશ્મનો છે, દુશ્મન દેશો છે, તેને કઈ રીતનો આ સંદેશો પહોંચશે? દુશ્મન દેશોને બધી રીતે સંદેશો મળી રહ્યો છે. સર્જિકલ સ્ટ્રાઇક કે જે મોર ઓર લેસ જમીન ઉપરનું ઓપરેશન હતું, બાલાકોટમાં આપણે આકાશમાંથી સ્ટ્રાઇક કરી અને હવે તો આપણે એનાથી પણ એક પગલું ઉપર અંતરિક્ષમાંથી સ્ટ્રાઇક કરી છે. તો દુશ્મન હવે ક્યાંયથી પણ છુપ્યો નથી અને આપણા શસ્ત્રોના વારથી બચી શકે એમ નથી. ચોક્કસ જ આ હતા નિવૃત્ત કેપ્ટન જયદેવભાઈ જોશી કે જેમનું કહેવું છે કે ક્યાંક ને ક્યાંક જે આ જે શક્તિ જે મિશન પાર પાડવામાં આવ્યું છે તેને કારણે દુશ્મન દેશોને પણ જડબાતોડ જવાબ મળી શકે છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે ગૌરવ દવે, TV9 રાજકોટ.